અને હવે વાત અમરેલીની કરીશું, જ્યાં માનવભક્ષી સિંહણને ઝડપવા હાથ ધરાયું એક દિલધડક મેગા ઓપરેશન। જી હા, દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર સૌથી પહેલા જુઓ। તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા અને ગીર ગઢડાના સીમ વિસ્તારના બોર્ડર વિસ્તારની આ ઘટના છે। કાકડી મોલી ગામ આવેલું છે અને આ ગામ નજીક મોડી રાત્રે વન વિભાગનો કાફલો ઉતરી આવ્યો। માનવભક્ષી બનેલ એક સિંહણે વાડી વિસ્તારમાં એક ખેડૂત પર હુમલો કર્યો અને પછી તેને દૂર સુધી ઢસડી તેનો શિકાર કર્યો। માહિતી મળતા જ જાફરાબાદ અને જસાધર રેન્જ વન વિભાગની ટીમ દ્વારા માનવભક્ષીને ઝડપવા મોડી રાત્રે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જોકે વન વિભાગનો આટલો મોટો કાફલો અને આટલી ગતિવિધિ જોઈને પણ સિંહણ ખેડૂતના મૃતદેહને છોડવા તૈયાર ન હતી। વન વિભાગે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા તો સિંહણ વધુ ગુસ્સામાં આવી અને આક્રમક બની। આખરે સિંહણ પાસે મૃતદેહને છોડાવવા વન વિભાગે લીધો જેસીબીની મદદ। દ્વારા જે ખેડૂત છે તે ખેતીવાડીમાં કામ કરતો હતો ને દરમિયાન આખી જે ઘટના બની, ત્યારબાદ જે સિંહણ આક્રમણ સ્વરૂપ ધારણ કરીને સિંહણ ખેડૂત છે તેમના ઉપર બેસી ગઈ હતી ને ત્યારબાદ આ જેસીબીમાં આપણે દ્રશ્યો બતાવી વન વિભાગની ટીમ દ્વારા આ જેસીબીની મદદ લેવામાં આવી હતી ને જેસીબી મારફતે તેમને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો ને ત્યારબાદ તેમનો જે મૃતદેહ જે સિંહણના મોંમાંથી વન વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો। ઘણી વન વિભાગ દ્વારા પ્રયાસ કર્યા હતા પરંતુ સિંહણ છે તે આક્રમણ હોવાના કારણે આ મૃતદેહ છે તેમને છોડવા તૈયાર નથી, પરંતુ જે રીતે જેસીબીની મદદ લીધી ને ત્યારબાદ મૃતદેહ છે તે સિંહણે મૂક્યો હતો। જયદેવ કાઠી, TV9। વન્યપ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનો શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે। એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહણને દૂર ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટ્રાન્કુલાઇઝ કરી। સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું, કઈ બચ્ચા હતા એવું કઈ હતું? સિંહણ સાથે 3 બચ્ચા પણ છે, પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે પેલું એમનું અવર જવર થતી હોય છે। ખેડૂતનો મૃતદેહ કબજો મેળવી તેને ઉનાની હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો, જે બાદ શેત્રુંજી ડિવિઝન, DCF અને ACF સહિતના વન વિભાગના અલગ અલગ રેન્જ અધિકારીઓનો મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યો। સિંહણનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું, તેને ઝડપવા મેગા ઓપરેશન હાથ ધરાયું। અનેક કલાકોની જહેમત બાદ સિંહણને ટ્રેન્કુલાઇઝ કરવામાં આવી અને તેને ઝડપવામાં સફળતા મળી છે। તો માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી અને તે ઝડપાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। અમરેલી જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાની જે બોર્ડર વિસ્તારમાં જે ખેડૂત છે તે મજૂરી કામ કરતો હતો ને તેમના ઉપર સિંહણે જે હુમલો કર્યો ને ત્યારબાદ તેમનું મોત થયું। જોકે વન વિભાગની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં સિંહણનું મેગા ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। આસપાસની રેન્જનો સ્ટાફ, આસપાસના રેન્જ અધિકારીઓ છે, સાથે સાથે DCA સ્થાનિક RFOથી લઈને ફોરેસ્ટર સ્ટાફ, તમામ કર્મચારીઓ દ્વારા આ સિંહણ છે તેમને ટ્રાન્કુલાઇઝ કરીને પાંજરે પૂરી દેવામાં આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોએ ખૂબ રાહતનો શ્વાસ લીધો છે। જે રીતે ઘટના બનીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ વન વિભાગની ટીમ દ્વારા આ સિંહણને દબોચી લેવામાં આવી છે। જયદેવ કાઠી, TV9। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી માનવ મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે। લોકોને સતર્ક કરવા માટે વન વિભાગ દ્વારા અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે। ફરી એકવાર વન વિભાગે લોકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલા અવરજવર ટાળવી જોઈએ। હું અમરેલી જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરવા માંગુ છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ। આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્ય પ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્ય પ્રાણીથી જેટલું બને એટલું। અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને